परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे 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 युगे। नमो वितराय, नमो वैजन्ताय, नमो सिद्धाय, नमो आयुर्वेदाय, नमो वज्राय, नमो वै सर्वसाधन, ऐसो पंचनमोकाहो सर्व पापप्रणाशनम मंगलानंद सर्वेषु परमं भयमंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. મોક્ષે જવા માટે અનાદિ અનંતકાળથી મૂળ બે માર્ગ વર્ણવેલા છે. એક ક્રમિક માર્ગ અને બીજો અક્રમ માર્ગ. યુગો યુગોથી મૂળ માર્ગ મોક્ષે જવા માટેનો જે તમામ પ્રકારના શાસ્ત્રોમાં વર્ણવેલો છે તે ક્રમિક માર્ગ છે. આ ક્રમિક માર્ગ એટલે પગથિયે પગથિયે ધીમે ધીમે છેક મોક્ષ સુધી જવાનું. જૈન દર્શનની પરિભાષામાં જોઈએ તો પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વથી લઈને 14મા ગુણસ્થાનક કેવળ જ્ઞાન સુધીની જે યાત્રા છે તે ક્રમિક માર્ગ છે. એટલે કે ક્રમિક માર્ગમાં કરવાનું છે એક બિલીફ છોડીને બીજી બિલીફ પકડવાની. 360 ડિગ્રી સુધીની બધી બિલીફો છે. આ બિલીફો તોડતા 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 જવાનું. હવે બિલીફો એટલે કે માન્યતા. આ માન્યતા તો પ્રથમ ગુણસ્થાનક છે. એક એક બિલીફ તૂટતા 100 વર્ષ અથવા ઘણીવાર ઘણા અવતારો લાગે. કારણ કે માન્યતાઓમાંથી છૂટવું એ ઘણું અઘરું છે. જ્યારે અક્રમ માર્ગમાં કશું જ કરવાનું નથી, માત્ર સમજવાનું છે. અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ. લિફ્ટમાં બેઠા પછી તમે હાથ ના હલાવો, પગ ના હલાવો, આંખો ખુલ્લી ના રાખો, કાન ખુલ્લા ન રાખો, છતાં પણ લિફ્ટ ઊંચે લઈ જવાની છે. તો કે ક્રમિક માર્ગમાં કરવાનું છે, પગથિયે પગથિયે ચઢવાનું છે અને ભયંકર પુરુષાર્થ છે.
અજ્ઞાન માન્યતાઓ તોડતા તોડતા પુરુષાર્થ કરતા કરતા, અર્થાત જપ, તપ, યજ્ઞ, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, પ્રતિક્રમણ કરતા 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 શુદ્ધ થવાનું છે. એ ક્રમિક માર્ગ છે. અક્રમ માર્ગમાં માત્ર સમજવાનું અને કેવળ ભાવના, એટલે કે ત્યાં માત્ર રિયલ પુરુષાર્થનું મહત્વ છે. રિયલ પુરુષાર્થ એટલે માત્ર ભાવના, જે કોઈ જોઈ શકે નહીં, જે કોઈ સાંભળી શકે નહીં. 5 ઇન્દ્રિયથી જે અનુભવમાં આવે છે તે બધું જ ખરેખર પ્રારબ્ધ છે. પણ લોકો ભ્રાંત પુરુષાર્થને પુરુષાર્થ કહે છે. ખરેખર પુરુષાર્થ કેવળી ભગવંતો સિવાય કોઈ જાણી શકે નહીં કે જાણી શકે નહીં. પુરુષાર્થ એ ભાવના સ્વરૂપે છે. અને અક્રમ માર્ગમાં માત્ર ભાવના છે. બીજા શબ્દોમાં કહીએ તો ક્રમિક માર્ગ એ મૂળ માર્ગ ગણાય છે અને અક્રમ માર્ગ એ ડાયવર્ઝન માર્ગ છે. તો કે અત્યારે બધા મૂળ માર્ગ, ધર્મના જેટલા બી મૂળ માર્ગ હતા એ બધા તૂટી ગયા. માટે આ કાળમાં અવસર્પિણી કાળના 5મા આરામાં અંબાલાલ મૂળજીભાઈ પટેલના નિમિત્તે દર 10 લાખ વર્ષે જે પ્રગટ થાય છે તેવું અક્રમ જ્ઞાન તેમના નિમિત્તે પ્રગટ થયું. આ અક્રમ જ્ઞાનમાં માત્ર રિયલ પુરુષાર્થ એટલે કે કેવળ ભાવના જે હોય છે અને માત્ર સમજ કરવાનું છે. હું કોણ છું, હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય થઈ ગયો. તે અક્રમ છે. ક્રમિક માર્ગમાં કેવળ વ્યવહાર છે અને અક્રમ માર્ગમાં વ્યવહાર અને નિશ્ચય બંને જે છે. ક્રમિક માર્ગમાં અહંકારને શુદ્ધ કરતા કરતા પુણ્ય બંધાય, પાછા દેવલોકમાં જાય, પાછા મનુષ્યમાં આવે. અને પુણ્ય ન બંધાય અને કુસંગ મળ્યો તો 1000 પગથિયા ચડ્યો હોય ને પાછો 400 પગથિયા નીચે ઉતરી જાય. તો કે ભાઈ કુસંગ એને પાછો નીચે પાડે, વળી પાછો ઊંચે જાય, વળી પાછો કોઈક અપરાધ થાય, દુષ્કૃત્ય થાય, દોષ થાય, ભૂલ થાય, પાછો નીચે પડે, પાછો ઉપર જાય. તો કે પગથિયે પગથિયે ચડવાનું ઉતરવાનું, ચડવાનું ઉતરવાનું, અનંત અવતારની આ મહેનત એ મૂળ ક્રમિક માર્ગ છે. અહંકારને શુદ્ધ કરતા કરતા સમજો કે દેવલોક પ્રાપ્ત થયો, પાછો દેવલોકમાંથી ફરીથી મનુષ્યમાં, પાછો પડી ગયો તો પાછી જાનવર ગતિ. જ્યારે અક્રમ માર્ગની અંદર સીધા તમને 12મા ગુણસ્થાનકમાં શુક્લ ધ્યાનના પ્રથમ પાયામાં બેસાડવામાં આવે છે. જ્યારે ક્રમિક માર્ગમાં તો ખૂબ પુરુષાર્થ કરતા કરતા 4થા ગુણસ્થાનકે ક્રોધ નામનો કસાય જાય ત્યારે સંકિત થાય. પણ ક્રોધ નામનો કસાય જતો નથી, 4થા ગુણસ્થાનક સુધી પહોંચતા જ નથી. કારણ કે એટલી બધી અજ્ઞાન માન્યતાઓ, હું શરીર છું, મારું નામ આ છે, હું જૈન છું, હું મુસલમાન છું, હું હિન્દુ છું, હું ક્રિશ્ચન છું, આવી બધી માન્યતાઓ તોડતા તોડતા હજારો અવતારો નીકળી જાય છે. અને અક્રમમાં તો બિલીફ્સ આર ઓલવેઝ રોંગ, બધી માન્યતાઓ ખોટી છે, એક જ નિશ્ચય થઈ જાય છે. ક્રમિક માર્ગમાં પ્રાયશ્ચિત છે, પશ્ચાતાપ છે,
જપ છે, તપ છે, યજ્ઞ છે, તેનાથી પુણ્ય બંધાય, પણ નિશ્ચય મજબૂત થતો નથી. જેને નિયાણું કહેવાય કે ભાઈ મને આ મારું જેટલું પણ પુણ્ય જમા થયું હોય એ કેવળ મને મોક્ષ અર્થાત જન્મ મરણના ફેરામાંથી મુક્તિ અપાવનારું થાય એવો જે નિશ્ચય છે ને એ ક્રમિક માર્ગમાં નથી. ક્રમિક માર્ગમાં માત્ર વ્યવહાર છે, જ્યારે અક્રમમાં વ્યવહાર અને નિશ્ચય બંને છે. વ્યવહાર અક્રમમાં નિકાલી બાબત કીધો છે, કારણ કે મૂળ નિશ્ચય થઈ ગયા પછી જે બાકી બધું રહ્યું છે તે કેવળ ચારિત્ર મોહ હોય છે. તેનું નામ અક્રમ વિજ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાન વૃષભદેવ પરમાત્માએ ભરત ચક્રવર્તીને વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતે કેવળ જ્ઞાન થયા પછી ભરતને આપેલું. આ અક્રમ વિજ્ઞાનના પ્રભાવે ભરત ચક્રવર્તી તેજ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. આમ છતાં પણ ભરત ચક્રવર્તીને એક માણસ રાખવો પડેલો, નોકર ચક્રવર્તીને. દર 15 મિનિટે ભરત ચેત એવું કહેવા માટે એક ડંકો વગાડીને મોટેથી બૂમ પાડે કે ભરત ચેત. જ્યારે આજે દર 10 લાખ વર્ષ પછી અક્રમ વિજ્ઞાની અંબાલાલ મૂળજીભાઈ પટેલ દ્વારા જે અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું અને મોક્ષે જવાનું જે ઉપાદાન લઈને આવેલા ભવ્ય જીવો જે જ્ઞાની પુરુષને ભેગા થયા અને તેમના ઉપાદાનને કારણે અને તેમના મોક્ષના નિયાણાને કારણે તેમને આ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું. અક્રમ જ્ઞાનમાં સાહિક સંકિત ની પ્રાપ્તિ થાય છે. સાહિક સંકિત પ્રાપ્તિ થયા પછી વ્યવહારમાં ધીમે ધીમે અત્યંત લઘુત્તમ ભાવ પ્રગટ થતો જાય છે અને વ્યક્તિ પોતે આ જગતનો શિષ્ય બની જાય છે. ક્રમિક માર્ગમાં ક્યાંક પુણ્ય વધતા ગુરુ થવાની લાલચ, પૂજાવાની કામના પ્રગટ થાય અને જૈન દર્શનમાં નજીકના ભૂતકાળમાં થયેલા એવા ક્રમિક માર્ગના જ્ઞાની શ્રીમદ રાજચંદ્રના કથન મુજબ પૂજાવાની કામના એ નરકે જવાની નિશાની છે. તો ક્રમિકમાં પડી જવાના બહુ ભય છે કે ભાઈ પગથિયે 24માં પગથિયે કે 34માં પગથિયે પહોંચ્યા અને ત્યાંથી પડ્યા તો કે પાછા નીચે. જ્યારે અક્રમમાં તો લિફ્ટ માર્ગ છે, પરંતુ અક્રમમાં પણ ભય સ્થાન છે કે ક્રમિકમાં કોઈ જીવ ચડતો ચડતો આગળ 11મા ગુણસ્થાનક સુધી ગયો અને 11મા ગુણસ્થાનકે છેલ્લો કસાય જે લોભ છે તેને કારણે એ પડી ગયો તો એ છેવટે 4થા ગુણસ્થાનકે આવીને અટકે. જ્યારે અક્રમ જ્ઞાનમાં જો પડી ગયા તો સીધા 12મા ગુણસ્થાનકેથી જ સીધા પહેલા ગુણસ્થાનકે આવી જાય છે. કારણ કે અહીંયા લિફ્ટ છે, લિફ્ટ વચ્ચે રોકાવાની નથી. ગરબડ ઊભી થઈ અને લિફ્ટ તૂટી ગઈ તો સીધા નીચે પ્રથમ ગુણસ્થાનકે.
તો કે અક્રમમાં સેફ સાઈડ છે, કશું કરવાનું નથી, માત્ર સમજવાનું છે. કરવાપણામાં અહંકારમાં ત્યાં શુભ માર્ગ છે, ક્રમિકમાં છે ને શુભ માર્ગ છે. એટલે બિલીફ તોડતા 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 અશુભમાંથી શુભમાં જવાનું. અને અક્રમ એ શુદ્ધનો માર્ગ છે. શુદ્ધ, શુભ અને શુદ્ધ આસમાન જમીનનો ફેર છે. અહીંયા શુદ્ધતા છે, અક્રમમાં શુદ્ધતા છે, અને ક્રમિકમાં શુભતા છે. શુભ વસ્તુઓ ગ્રહણ કરતા જવાનું. બીજા શબ્દોમાં અધ્યાત્મની પરિભાષામાં જોઈએ તો ક્રમિક માર્ગમાં પરિગ્રહો ઘટાડતા ઘટાડતા જવું તે ક્રમિક માર્ગ. પરિગ્રહ ખૂબ જ ઘટી જાય, ખૂબ જ ઘટી જાય, ખૂબ જ ઘટી જાય, એટલે પછી કોઈ ચિંતા ના થાય, કોઈ ઈચ્છાઓ ના થાય. અને અક્રમમાં જે કંઈ છે તે નિકાલી છે. ઈચ્છાઓ વિરામ પામે છે, અને છતાં પણ ઉદય કર્મને આધીન કોઈ ઈચ્છા છે તો એમાં ક્રમિકમાં આસક્તિ રહે છે, અને અક્રમમાં આસક્તિનો સંપૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. કરવો પડતો નથી. કરવાપણું તો ક્રમિક માર્ગમાં છે, અક્રમમાં સમજ જ ઉત્પન્ન થાય છે, અને તે સાચું કેવળ દર્શન છે. 360 ડિગ્રીમાંથી અક્રમ માર્ગમાં જો જીવ પુરુષાર્થ કરે તો 350 ડિગ્રી સુધી તો આ કાળમાં પણ જઈ શકાય છે. મૂળ માર્ગ 0 ડિગ્રીથી 360 સુધીનો છે. 360 ડિગ્રીએ કેવળ જ્ઞાન થાય છે. અક્રમની અંદર તમે પુરુષાર્થ અને પરાક્રમની પરાકાષ્ઠાએ પહોંચો તો આ કાળમાં પણ 350 ડિગ્રી સુધી પહોંચી શકાય છે. દાદા ભગવાન પોતે આ કાળમાં 356 ડિગ્રી ઉપર કાયમ સંસારી અવસ્થામાં પણ રહેતા હતા. ગુરુ પૂર્ણિમા અને જન્મ જયંતિ જેવા દિવસે દાદા ભગવાન 358 ડિગ્રી ઉપર રહેતા હતા. આ કાળમાં એમના નિમિત્તે પ્રાપ્ત થયેલ મહાત્માઓ, જેમને દાદા ભગવાન થકી અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ પોતે પ્રચંડ પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા આ 5મા આરામાં પણ, જેને દુષ્મકાળ કહ્યો છે, તે દુષ્મકાળમાં પણ 350 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અને તેમાં માત્ર રિયલ પુરુષાર્થનું મહત્વ છે. અને રિયલ પુરુષાર્થ તો કેવળી ભગવંતો, એટલે કે જેમને કેવળ જ્ઞાન થયું છે, તે સિવાય કોઈ જોઈ શકે કે નહીં, કે જાણી શકે નહીં. વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા 24 તીર્થંકરોને કેવળ જ્ઞાન થયા પછી પ્રથમ દેશનાનો જે વિષય હતો, એમાં મોટા ભાગના તીર્થંકરોએ માત્ર તેમના મુખેથી દેશના સ્વરૂપે 12 ભાવનાઓનું વર્ણન જ નીકળેલું છે. હવે આ દેશના શબ્દ છે ને, જૈન દર્શનનો છે. દેશના એટલે શું? તો કે પ્રત્યક્ષ સરસ્વતી રૂપે
અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપી વાણીમાં જે વહ્યા કરે છે એવા શબ્દોને દેશના કહેવામાં આવે છે. આ દેશના અગાઉ જણાવ્યું તેમ વર્તમાન 24ના અધિકતમ તીર્થંકરોએ કેવળ જ્ઞાન પછી પોતાની પ્રથમ દેશનામાં 12 ભાવનાઓ ઉપર જ દરેક તીર્થંકરે જુદી જુદી ભાવનાઓ ઉપર દેશનામાં જન સમુદાયને બોધ પમાડ્યો હતો. અક્રમ વિજ્ઞાનમાં જ્ઞાની પુરુષ અંબાલાલ મૂળજીભાઈ પટેલ, જેમને દાદા ભગવાનના હુલામણા નામે ઓળખવામાં આવે છે, તેમણે આ કાળને અનુરૂપ 9 કલમો રૂપી ભાવના ભાવવાની કીધી અને એ 9 કલમોના પ્રભાવે તમને અહીંયા મન વચન કાયાની એકાત્મતાનો યોગ સિદ્ધ થાય છે. તો કે ભાઈ એમણે 5 આજ્ઞાઓ આપી. અનંત તીર્થંકરોએ ધર્મ સંબંધી વ્યાખ્યા આપતા જણાવ્યું છે, દેશ કાળ સમય સંજોગો જુદા હોવા છતાં પણ 24 તીર્થંકર પરમાત્માઓને જ્યારે જ્યારે કોઈ પણ શ્રાવક શ્રાવિકા સાધુ કે સાધ્વી અથવા અન્ય જિજ્ઞાસુ કે મુમુક્ષુ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ધર્મ એટલે શું, અનંત તીર્થંકરોના મુખે એક જ સરખો ઉત્તર નીકળેલો છે, આણાએ ધમ્મો આણાએ તપ, અર્થાત આજ્ઞા એ જ ધર્મ છે અને આજ્ઞા એ જ તપ છે. દાદા ભગવાને અક્રમ વિજ્ઞાનમાં 5 આજ્ઞાઓ આપી. પહેલી અને બીજી રિયલ અને રિલેટિવ. રિયલમાં કોઈ પણ બ્રહ્માંડનો જીવ શુદ્ધાત્મા છે અને રિયલ સ્વરૂપે તે જીવનું જે નામ હોય તે, જેમ કે ભાઈ ગાય, તો કે ભાઈ ગાય છે, રિલેટિવમાં ગાય છે અને રિયલમાં શુદ્ધાત્મા છે. રિલેટિવમાં આંબાનું વૃક્ષ છે અને રિયલમાં શુદ્ધાત્મા છે. રિલેટિવમાં ગુલાબનો છોડ છે અને રિયલમાં શુદ્ધાત્મા છે. તો કે જીવ માત્રની અંદર આત્મવત સર્વભૂતેષુ, આત્મા દરેક જીવમાં રહેલો છે તેવું સમજાઈ ગયું છે. તો કે ભાઈ ક્રમિકમાં કરવાનું છે અને અક્રમમાં કેવળ સમજવાનું જ છે. તો કે ભાઈ આ સમજ ઉત્પન્ન થાય છે અને એ પહેલી 2 આજ્ઞા છે. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાને રિલેટિવ અને રિયલ, તો કે રિલેટિવમાં કોઈ પણ જીવ છે અને રિયલમાં શુદ્ધાત્મા છે. ત્રીજી આજ્ઞા, હવે તમારું બધું જ સંસારનું કોણ ચલાવી લેશે, તો કે વ્યવસ્થિત નામની શક્તિ ચલાવી લેશે. તો કે ક્યાંય બુદ્ધિનો ડખો ન થાય એટલા માટે દાદાએ આ આજ્ઞા આપી કે આ જગતમાં જે કંઈ પણ બનશે તે વ્યવસ્થિત જ બને છે, અવ્યવસ્થિત બનતું જ નથી. પણ આપણી બુદ્ધિની સમજણ ઓછી હોવાથી આપણને અન્યાય કે અવ્યવસ્થિત લાગે છે અથવા દેખાય છે. ચોથી આજ્ઞા, પોતાના અનંત જન્મોના પ્રારબ્ધ કર્મ અનુસાર તમને જે સંયોગો, જે વસ્તુઓ
અને જે વ્યક્તિઓ ભેગી થાય છે તેનો રાગ કે દ્વેષ કર્યા વગર સમભાવે નિકાલ કરવો તે ચોથી આજ્ઞા છે. સમભાવે નિકાલ. જે સંયોગ ભેગો થયો એ મારો જ હિસાબ છે અને એ મારા જ કર્મોનું પરિણામ છે. આપણી ભૂલ ન હોવા છતાં પણ જ્યારે આપણને કોઈ ગાળ દે છે તો પૂર્વજન્મમાં આપણે ક્યારેક એને અપશબ્દો કયા હશે, આજે વ્યાજ સ્વરૂપે પાછું આવ્યું છે તો જમા કરી લો અને એને નિર્દોષ જુઓ તથા દેવી દેવતાઓને પ્રાર્થના કરો કે આ જીવે મને એક કર્મમાંથી છોડાવવાની ચેષ્ટા જાણતા જાણતા કરી તો એ જીવનું પણ જેમ છે તેમ કલ્યાણ થાય એવા ઉત્કૃષ્ટ સંયોગો તેને પૂરા પાડજો. આ જે સમજણ છે એ અક્રમ વિજ્ઞાન છે. દાદા કહે છે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોસાય કે ના પોસાય, છતાં હું કંઈ જ પણ કરતો નથી એવો જે ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. અને આવી સમજણ ઉત્પન્ન થવી તે કેવળ જ્ઞાન છે. ખ્યાલ રહેવો આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોસાય કે ના પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે ખ્યાલ રહેવો, ખ્યાલ રહેવો તે કેવળ દર્શન છે. અને એવી સમજ ઉત્પન્ન થવી તે કેવળ જ્ઞાન છે. તે ક્રમિક માર્ગમાં ભયંકર મોટા તોફાનો, કુસંગ, માયા, કસાયો ફરી વળે અને પગથિયા ઉતરી જવાય, પડી જવાય. જ્યારે અક્રમમાં તો કસાયો પણ નિકાલી છે, કારણ કે મૂળ કસાયો અક્રમ માર્ગમાં દાદાએ પોતાની અદ્ભુત સિદ્ધિ વાપરીને મૂળ કસાયો બાળી નાખ્યા છે. જેમ કે એક ઝેરી સાપ અથવા નાગ હોય, એના મોઢામાં જે દાંત હોય અને એ દાંતની પાછળ ઝેરની કોથળી હોય, એ દાંત જ્યારે દંશ મારે ત્યારે એ ઝેરની કોથળીમાંથી ઝેર લીક થઈ અને એ જેને ડંખ મારે છે એના શરીરમાં પ્રવેશ થાય છે. પરંતુ આ સાપ કે નાગને માર્યા વગર તેના દાંત અને ઝેરની કોથળી કાઢી લેવામાં આવે તો એ સાપ બચકું ભરવાનું ભૂલતો નથી, પરંતુ જેને બચકું ભરે છે એને ઝેરની અસર થતી નથી, કારણ કે એના દાંત કાઢી લીધેલા છે અને ઝેરની કોથળી પણ કાઢી લીધી છે. તો કે અક્રમ માર્ગની અંદર મૂળ અહંકાર જે મનુષ્યને મોક્ષ માર્ગમાં બાધક છે તે અહંકારને જ ઉડાડી દેવામાં આવે છે. એટલે કે મૂળ ઉપર ઘાત થાય છે અને તેથી આખું સંસારરૂપી વૃક્ષ બળીને ખાખ થઈ જાય છે. જ્યારે ક્રમિક માર્ગમાં ડાળી, ડાખડા, પાંદડા તોડતા તોડતા જવાનું, પાછું ફરીથી પાછું વૃક્ષ હરેલું ભરેલું થઈ જાય, એ પડ્યા. ક્રમિક માર્ગમાં પડવાનું ચઢવાનું, પડવાનું ચઢવાનું નિરંતર ચાલ્યા કરે છે. અને માટે એ લિફ્ટ માર્ગ નથી, પણ પગથિયે પગથિયે ચઢવાનો માર્ગ છે. અને અક્રમ એ લિફ્ટ માર્ગ છે, ડાયવર્ઝન માર્ગ છે. મૂળ માર્ગ પાછો જ્યારે ચાલુ થઈ જાય છે ત્યારે પાછો ડાયવર્ઝન માર્ગ બંધ થઈ જાય. તો કે અક્રમ માર્ગ અને ક્રમિક માર્ગ. આ અક્રમ વિજ્ઞાન સૌ પ્રથમ ઋષભદેવ પરમાત્મા એ ભરત ચક્રવર્તીને આપ્યું અને ભરત ચક્રવર્તી તે જ ભાવમાં તમામ કર્મનો ક્ષય કરીને મોક્ષે ગયા.
તેમ દાદા ભગવાને આપેલ દર 10 લાખ વર્ષે પ્રગટ થતું અક્રમ વિજ્ઞાન જેને જેને પ્રાપ્ત થયું તે પણ પોતે 5 આજ્ઞાના 4 આજ્ઞા સુધીની વાત થઈ હતી, 5મી આજ્ઞા છે પુરુષાર્થ. એક પણ ક્ષણનો પ્રમાદ કર્યા વગર નિરંતર દાદાએ જે સમજાયું પોતાનું સ્વરૂપ તેવા આત્માની ભજનામાં રમણતા કરવી અથવા દાદાની આજ્ઞા મુજબ ત્રિમંત્રનો પ્રયોગ, નમસ્કાર વિધિ, 9 કલમો, શુદ્ધાત્મા પ્રત્યેની પ્રાર્થના અને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો તથા નિશ્ચય વ્યવહાર ચરણવિધિ અને જ્યાં જ્યાં પણ જે વ્યક્તિ ઋણાનુબંધથી ભેગી થઈ તેના પ્રત્યે જાણતા અજાણતા કોઈ પણ પ્રકારનો દોષ, ભૂલ કે અપરાધ થઈ ગયા તેના પ્રતિક્રમણ કરતા જવાનું છે. સામાયિકમાં પોતાના કસાયોને જોઈને જાણીને માફી માગીને ધોઈ નાખવાના છે. એવા પ્રતિક્રમણ અને સામાયિકના પ્રયોગ દ્વારા તથા સુંદર ભાવના અને પોતે જાણે સિમંદર સ્વામીના સંવસરણમાં હાજર છે એવી ભાવના કરવી. સિમંદર સ્વામીની દેશના અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં 35 ગુણોથી યુક્ત નીકળી રહી છે અને હું સાંભળી રહ્યો છું. અસંખ્ય દેવી દેવતાઓ તથા તિર્યંચ ગતિના જીવો પણ આ દેશના સાંભળી રહ્યા છે. એવી ભાવનામાં રત રહેવું, પોતાના મૂળ સ્વરૂપ શુદ્ધાત્માના અનંતા ગુણોનું કીર્તન અને તે ગુણોમાં રત રહેવું. હું અક્ષય છું, હું અમૂર્ત છું, હું અવ્યય છું, હું અવ્યાબાદ છું, હું અવિનાશી છું, હું અમર છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખનું ધામ છું. આવા આત્માના અનંત ગુણોમાં નિરંતર આત્મગુણોની ભજનામાં જે જીવ નિરંતર પુરુષાર્થ અને પરાક્રમની પરાકાષ્ઠામાં લીન બની જાય છે તેને અંતે મન વચન કાયાની એકાત્મતાનો યોગ સિદ્ધ થાય છે. અને મન વચન કાયાની એકાત્મતાનો યોગ સિદ્ધ થતાં જ મહાવિદેહ ક્ષેત્ર પોતાના મૂળ ચુંબકીય આકર્ષણને લીધે એવા જીવોને પોતાના ક્ષેત્રમાં ખેંચી લે છે અને ત્યાં તીર્થંકર પરમાત્મા સિમંદર સ્વામી પાસે મનુષ્ય જન્મ પ્રાપ્ત થતા અને તેમના દર્શન થતા કેવળ જ્ઞાન પામીને મોક્ષ પોતાનું આત્યંતિક કલ્યાણ કરે છે. વૃષભદેવ પરમાત્મા જેઓ આ અવસર્પિણી કાળના 3જા આરાના અંતે પ્રથમ તીર્થંકર તરીકે પ્રગટ થયા, તેમનો નિર્વાણ ભારત દેશમાં આવેલ હિમાલય પર્વત શૃંખલામાં આવેલ અષ્ટાપદ પર્વત ઉપરથી તેમનું નિર્વાણ થયેલું. અષ્ટાપદ પર્વત ઉપરથી નિર્વાણ થયેલું. એ અષ્ટાપદ પર્વત ને જે લોકો કૈલાશ માને છે અને તેમને જે શિવ સમજે છે, ગણે છે, કારણ કે કૈલાસ પર્વત પર તો શિવ રહે છે, તો કે ખરેખર
અષ્ટાપદ પર્વત પરથી આદિનાથ ભગવાન નિર્વાણ પામીને ગયેલા, તેઓ શિવ સ્વરૂપ હતા. તો ભાઈ એમને જ આદમ અથવા અલ્લાહ અથવા આદિમ એવા નામથી આખું જગત અન્ય ધર્મોમાં પણ ઓળખે છે. એવા વૃષભદેવ પરમાત્માને, જેમણે આ અવસર્પિણી કાળમાં ભરત ચક્રવર્તીને પ્રથમ અક્રમ જ્ઞાન પીરસેલું, એવા વૃષભદેવ ભગવાનના ચરણોમાં આપણે નમસ્કાર કરી ક્રમ અને અક્રમને અતિ સંક્ષિપ્તમાં સમજ્યા પછી વિરામ પામીએ. જય સચ્ચિદાનંદ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.